સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 41મી શ્રી રામેશ્વરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 41માં શ્રી રામેશ્વરના બેઠકજીનું ચરિત્ર. શ્રી રામેશ્વર દક્ષિણ ભારતના છેક નીચેના ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું 4 મુખ્ય ધામમાંનું એક છે. આ સ્થાનમાં સેતુબંધન વખતે શ્રી રામચંદ્રજીએ શ્રી રામેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી મહાપ્રભુજી આ સ્થાનમાં પધારી રામકુંડ ઉપર એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. આપ શ્રીએ પોતાના સેવકોને શ્રી રામચંદ્રજીનું અહીંનું ચરિત્ર બતાવ્યું અને આજ્ઞા કરી કે શ્રી રામેશ્વરજી એ શ્રી રામચંદ્રજીનું જ સ્વરૂપ છે. તેથી વિભીષણ અહીં દરરોજ દર્શન કરવા આવે છે. માટે આપણે પણ આ સ્થાનમાં શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. બીજા દિવસથી આપે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. શ્રી રામેશ્વરજી ભગવાન દરરોજ શ્રી મહાપ્રભુજીની કથા સાંભળવા પધારતા. તે વખતે ત્યાં શ્રી રામેશ્વરજીનો એક કૃપાપાત્ર ભક્ત હતો. તેને શ્રી રામેશ્વરજી દરરોજ દર્શન આપતા, પછી જ તે ખાનપાન કરતો. પરંતુ જે દિવસથી શ્રી રામેશ્વરજી શ્રી મહાપ્રભુજીની કથા સાંભળવા પધારવા લાગ્યા, તે દિવસથી તેને દર્શન થયા નહીં. તેથી ખાનપાન કર્યા વિના તે બેસી રહ્યો. ત્યારે શ્રી રામેશ્વરજીએ તેને આજ્ઞા કરી કે હું રોજ કથા સાંભળવા જાઉં છું, માટે જો તારે મારા દર્શન કરવા હોય તો તું વહેલી સવારે આવજે. આમ શ્રી મહાપ્રભુજીની અલૌકિક કથા સાંભળવા શ્રી રામેશ્વરજી નિત્ય આવતા. અહીં આપ શ્રીના શિષ્યોએ શ્રી લક્ષ્મણ તીર્થમાં આપ શ્રીની આજ્ઞાથી તીર્થ શ્રાદ્ધનો આરંભ કર્યો. તે જોઈ અને શૈવવીરોએ તેમની મસ્કરી કરી. તેઓ ઝઘડો કરવા લાગ્યા. ત્યારે કેતુ, કમંડલુ વગેરે શિષ્યોએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી તેમને મારી ભગાડ્યા. આપ શ્રીએ સપ્તાહ પૂરી કર્યા પછી શ્રી રામેશ્વર ભગવાનના મંદિરમાં જઈ ગંગાજળ વડે વેદ મંત્રોચ્ચાર પૂર્વક તેમનું પૂજન કર્યું. લક્ષ્મણ કુંડ ઉપર બેઠકજી પ્રગટ બિરાજે છે. આપણે અહીં શ્રી મહાપ્રભુજીના ઝારી ચરણ સ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આગળ વધીએ. શ્રી રામેશ્વરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.